હાલોલ નગરના અરાદ રોડ ખાતે આવેલ હજરત સૈયદ રોશન અલી બાબાના 66મા ઉર્ષની ઉજવણી તારીખ 30 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર એમ 2 દિવસીય આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં કરવામાં આવી હતી। ઉજવણીના પ્રથમ દિવસે દરગાહ ખાતે સંદલ શરીફની રસમ અદા કરાઈ હતી, જેમાં ખાનકાહી અહેલે સુન્નતના સજ્જાદા નસીન સૈયદ કબીરુદ્દીન બાબા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હાથોથી સંદલ શરીફની રસમ અદા કરાઈ હતી। જ્યારે ઉર્ષના બીજા દિવસે દરગાહ ખાતે મહેફિલે મિલાદ અને ખત્મે કાદરિયાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને સલાતો સલામ અને દુઆ કરવામાં આવી હતી। જ્યારે દરગાહ કમિટી દ્વારા ભવ્ય નિયાજ પણ તકસીમ કરાઈ હતી। આ પ્રસંગે હાલોલ, કાલોલ, વડોદરા, રાજપીપળા, ડભોઈ, બોરુ, ગોધરા તેમજ બોમ્બે સહિતથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। જ્યારે સૈયદ રોશન અલી બાબાની દરગાહ હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતીક છે, જેથી તેઓના માનમાં દર વર્ષે ઉર્ષની ઉજવણી હર્ષોલ્લાસના વાતાવરણમાં કરવામાં આવે છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં દરગાહ ખાતે આવે છે। જ્યારે ઉર્ષ નિમિત્તે દરગાહને ફૂલો તથા રોશનીથી શણગાર પણ કરવામાં આવ્યો હતો।